Hello everyone. Sorry. બેંક અકાઉન્ટ્સમાં આપણે આજના લેક્ચરમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના ફોર્મેટ અને શેડ્યુલની વાત કરીશું. લાસ્ટ લેક્ચર સુધી આપણે બેંક અકાઉન્ટ્સમાં આપણી અલગ અલગ 3 મેથડ કમ્પ્લીટ કરી, જેમાં ફર્સ્ટ મેથડ હતી આપણી ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ. સેકન્ડ મેથડ આપણે જોઈ ટ્રાન્ઝેક્શન્સ ઓફ લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, બેડ ડેબ્ટ્સ એન્ડ બેડ ડેબ્ટ્સ રિઝર્વ. જેને લગતા આપણે એકાદ બે ક્વેશ્ચન જ જોયા હતા, પણ એ મેથડમાં સિમ્પલ છે, એક જ ટાઈપના બધા ક્વેશ્ચન છે, તો એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. કરી હોય તો એની ટાઈમ મને કોન્ટેક્ટ કરી શકો. ઓકે. અને ત્રીજી મેથડ આપણે જોઈ રિપેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરી હતી મેથડ આપણી 4 ફાઇનલ અકાઉન્ટ ઓફ બેંક્સ. બેંકના ફાઇનલ અકાઉન્ટ એટલે કે વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો આ મેથડની અંદર આપણા સિલેબસ પ્રમાણે જો આપણે જોઈએ તો એમાં આપણને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આ બંનેના શેડ્યુલ ખાસ તૈયાર કરવાની આપણા સિલેબસમાં કવર થાય છે. એટલે કે આના બધા જ ટ્રાન્ઝેક્શન જેટલા પણ ફાઇનલ અકાઉન્ટમાં હોય છે, બધા ટ્રાન્ઝેક્શનનો અહીંયા આપણે શીખવાના નથી. એટલે કે ટ્રાન્ઝેક્શન ટોટલી જે ફાઇનલ અકાઉન્ટ આપણે વાર્ષિક હિસાબો જે એઝ પર રૂલ તૈયાર કરીએ છીએ એ પ્રમાણેના નહીં, બટ આપણને ડિટેલ્સ આપી હશે ટ્રાયલ બેલેન્સ અને સમ અધર એડિશનલ ઇન્ફોર્મેશન, થોડી વધારાની વિગતો આપણને આપી હશે, જે પરથી આપણે એમનું બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ તૈયાર કરવાનું છે એઝ પર ફોર્મેટ. એ ફોર્મેટમાં આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ, પહેલે બેલેન્સ શીટનું ફોર્મેટ જોયું હતું. બેલેન્સ શીટની અંદર જેટલા પણ શેડ્યુલ આવે છે શેડ્યુલ્સ આપણે જોયા હતા, અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના શેડ્યુલ આપણે આજે જોઈશું જે બાકી હતા, અને પછી આપણે એનો ક્વેશ્ચન સોલ્વ કરીશું. હવે આ મેથડની અંદર ખાસ કરીને બેલેન્સ શીટ જે છે એ બેલેન્સ શીટના આપણે અત્યાર સુધી 1 થી 11 શેડ્યુલ જોયા. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે એના શેડ્યુલ આપણા એના પછી સ્ટાર્ટ થાય છે. પણ અગત્યની વસ્તુ એ યાદ રાખવાની છે ખાસ, આ મેથડ એટલા માટે ઇઝી છે ચારે મેથડની અંદર, અહીંયા તમારે ફોર્મેટની અંદર ખાલી જે શેડ્યુલમાં જે વિગત આવતી હોય એ તમારે ખાલી લખવાની છે ત્યાં. તો પ્રોપરલી તમને જો ફોર્મેટ્સ તૈયાર હશે તો આ મેથડનો ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. બરાબર છે. કોઈ ડબલ એન્ટ્રી નથી અહીંયા, કોઈ એવા ટ્રાન્ઝેક્શન પણ નથી કે જે તમારે એની એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવાની થશે, કોઈ એવી કેલ્ક્યુલેશન પણ નથી કે જે તમારે કરવાની થશે, મેજર એટલું બધું નથી. તો સિમ્પલ એ છે આ મેથડની અંદર કે તમારે આ મેથડની અંદર જે શેડ્યુલ્સ આવે છે એ શેડ્યુલ્સ પ્રોપરલી તમને તૈયાર હોવા જોઈએ. જેમાં લાસ્ટ ટાઈમ આપણે બેલેન્સ શીટ માટે વાત કરી હતી. બેલેન્સ શીટના કેપિટલથી લઈને આપણે લાયબિલિટી સુધીના કન્ટિન્જન્ટ લાયબિલિટી સુધીના શેડ્યુલ્સ આપણે જોયા હતા. ક્વેશ્ચન સોલ્વ કરશું એક બે એટલે તમને વધારે ક્લિયર થઈ જશે કે આપણે કઈ રીતે આના શેડ્યુલ પરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના. ચલો, તો આજે સ્ટાર્ટ કરીએ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માટે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના ફોર્મેટથી સૌથી પહેલા જોઈએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ફોર્મેટ. જો આપણે 12 નંબર સુધી આપણે વાત કરી હતી બેલેન્સ શીટમાં શેડ્યુલ્સ હતા. 13 નંબરનું શેડ્યુલ છે ઇન્ટરેસ્ટ અર્ન. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો ભાગ છે ઇન્કમ, બીજો ભાગ છે એક્સપેન્ડિચર, પ્રોફિટ એન્ડ લોસ, અને લાસ્ટમાં છે એપ્રોપ્રિએશન. હવે ચારે વિગતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે તો ઇન્કમ. હવે બેંકની ઇન્કમ શું છે? તો બેંકના બિઝનેસ માટે જ આપણે વાત કરી કે બેંકનો મેઇન બિઝનેસ શું છે? ડિપોઝિટ્સ કલેક્ટ કરવી, લોકો પાસેથી પૈસા કલેક્ટ કરવા અને એમને એડવાન્સ તરીકે એટલે કે લોન, કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ તરીકે એમને ધિરાણ આપવું અને બદલામાં જે ઇન્ટરેસ્ટ મેળવવું એ એની ઇન્કમ. એટલે ઇન્ટરેસ્ટ ઇન્કમ એ બેંકની મેજર ઇન્કમ છે. બેંક ઇન્ટરેસ્ટ આપે પણ છે અને બેંક ઇન્ટરેસ્ટ કલેક્ટ પણ કરે છે, પણ બેંક જે ઇન્ટરેસ્ટ કલેક્ટ કરે ને એનો રેટ વધારે હોય છે અને જે આપે છે એનો રેટ બહુ ઓછો હોય છે. અને આ બંને વચ્ચેનો જે ડિફરન્સ ખાસ એ જ મેજર બેંકની ઇન્કમ હોય છે. તો ઇન્ટરેસ્ટ અર્ન આ એની ઇન્કમ થઈ ગઈ, મેજર ઇન્કમ. તો એના માટે શેડ્યુલ નંબર 13 છે. હવે કયા કયા પ્રકારે કઈ કઈ જગ્યાએથી ઇન્ટરેસ્ટ મળે છે એ આપણે શેડ્યુલ નંબર 13 માં જોઈએ.
બીજું છે અધર ઇન્કમ્સ. તો અધર ઇન્કમ્સ એટલે કે ઇન્ટરેસ્ટ સિવાયની કોઈ પણ ઇન્કમ. તો બેંકની ઇન્ટરેસ્ટ સિવાયની ઇન્કમ કઈ હોઈ શકે? માની લો કે બેંક પાસે ડિપોઝિટ્સ વધારે પ્રમાણમાં ભેગી થઈ છે, ફંડ વધારે ભેગું થયું છે, તો બેંક ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એના પરથી એને મળે માટેની ઇન્કમ છે, પણ એની ઇન્ટરેસ્ટ ઇન્કમ નથી, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે. એનો જે બિઝનેસ કરે છે એનું ઇન્ટરેસ્ટ નથી, એ ઇન્ટરેસ્ટ એનું ક્યાંથી છે, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું ત્યાંનું છે, પછી અધર ઇન્કમ. બરાબર છે. બેંકે કોઈ એસેટ સેલ કરી, સેલ કરતા પ્રોફિટ થયો છે, તો એ પણ અહીંયા અધર ઇન્કમ. મતલબ સિમ્પલ અહીંયા મારું સમજાવવાનો મિનિંગ એ છે કે ઇન્ટરેસ્ટ અને અધર ઇન્કમ વચ્ચે આટલો ફરક છે. બેંકની મેજરમાં મેજર ઇન્કમ ઇન્ટરેસ્ટ છે, અને બેંક જે બિઝનેસથી ઇન્કમ મેળવે એને આપણે ઇન્ટરેસ્ટમાં લખીશું. એ સિવાયની બધી ઇન્કમ ક્યાં લખી દઈશું? અધર ઇન્કમ. ત્યાર પછીનો બીજો પાર્ટ છે એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર તો બેંકના ખર્ચાઓ કયા કયા? તો બેંક માટે જે ખર્ચાઓ છે એમાં ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ. જો મેં કહ્યું ને, બેંક ઇન્ટરેસ્ટ કલેક્ટ પણ કરે છે અને બેંક ઇન્ટરેસ્ટ આપે પણ છે. તો કલેક્ટ કરે એના માટે ઇન્ટરેસ્ટ અર્ન થઈ ગયું, અને જે ઇન્ટરેસ્ટ આપે એના માટે શું થઈ ગયું? ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ. બરાબર છે. તો એક શેડ્યુલ થયું ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ. 15 નંબર ઓપરેટિંગ એક્સપેન્સ. બેંક ચલાવવા માટેના વહીવટી ખર્ચાઓ જે થાય છે, બેંકની જગ્યા રેન્ટ પર હોય તો રેન્ટ થાય છે, ઓફિશિયલી બધા ખર્ચાઓ થાય છે. અત્યારે ટેકનોલોજીકલ આપણે બધું ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ આ તે, તો એના બધા ખર્ચાઓ, એમના સર્વર્સ, એના પ્રાઇવસી રાખવી બહુ જરૂરી છે, તેના માટેના બધા ખર્ચા. બરાબર છે. અને ત્યાર પછી છે પ્રોવિઝન્સ એન્ડ કન્ટિન્જન્સીસ. એના માટે કોઈ શેડ્યુલ નથી, તો આ જસ્ટ આ એક કેલ્ક્યુલેશન છે ખાસ અગત્યની, પ્રોવિઝન્સ એન્ડ કન્ટિન્જન્સીસ. બરાબર છે. એ કઈ રીતે આપણે ક્વેશ્ચનમાં સમજીએ. પ્રોવિઝન્સ એન્ડ કન્ટિન્જન્સી માટે આપણને ઇન્ફોર્મેશન આપી હશે કે આટલી બેડ ડેપ રિઝર્વ રાખવાની છે. આપણે બેડ ડેપ્સમાં જે ટ્રાન્ઝેક્શનમાં જે જોયું હતું ને, એક થર્ડ મેથડમાં, સોરી સેકન્ડ મેથડમાં, એ ટાઈપનું અહીંયા આવશે. અહીં આપણે પ્રેક્ટિકલ સમજીશું તો ખ્યાલ આવશે. પ્રોવિઝન્સ એન્ડ કન્ટિન્જન્સીમાં ક્વેશ્ચનમાં જોઈશું. ઓકે, તો આ બે પાર્ટ થયા, ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ખાસ બે વસ્તુ અગત્યની હોય, ઇન્કમ અને એક્સપેન્સ. આ બંને વચ્ચેનો ડિફરન્સ એ આપણો થઈ જાય પ્રોફિટ અથવા લોસ. તો થર્ડ પાર્ટ જે છે એ છે નેટ પ્રોફિટ ઓર લોસ ફોર ધ યર. એટલે આપણું પોઈન્ટ નંબર 1 નું ટોટલ અને પોઈન્ટ નંબર 2 નું ટોટલ, એ બંને વચ્ચેનો ડિફરન્સ. એ આપણો કરંટ યરનો પ્રોફિટ થયો. પ્લસ કરીશું એમાં પ્રોફિટ ઓર લોસ બ્રોટ ફોરવર્ડ. જે ગયા વર્ષનો પ્રોફિટ ઓર લોસ હશે, એટલે કે ઓપનિંગ બેલેન્સ જો આપેલો હશે તો આપણે ત્યાં પ્લસ કરી દઈશું, જેથી મળશે આપણને ટોટલ પ્રોફિટ અત્યાર સુધીનો. હવે આ પ્રોફિટ જે છે એ પ્રોફિટનો એપ્રોપ્રિએશન. એપ્રોપ્રિએશન એટલે વહેંચણી. પ્રોફિટને વેચવાનો કઈ રીતે? બરાબર છે. તો પ્રોફિટ વેચવા માટે સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ છે ટ્રાન્સફર ટુ સ્ટેચ્યુટરી રિઝર્વ. તો વોટ ઇઝ સ્ટેચ્યુટરી રિઝર્વ? તો સ્ટેચ્યુટરી રિઝર્વ્સ મીન્સ કાનૂની અનામત. કાનૂની અનામત એટલે કાયદાકીય અનામત. કાયદાકીય એટલે કે બેન્કિંગ કંપનીઝ પર આ એક રિસ્ટ્રિક્શન છે કે જેટલો પણ પ્રોફિટ કરે એમાંથી એમને 20% રકમ સ્ટેચ્યુટરી રિઝર્વ તરીકે દર વર્ષે કમ્પલસરી રાખવાની. જેમ તમને યાદ હશે, આપણે ઇન્સ્યોરન્સ કંપનીના હિસાબો શીખ્યા હતા એફવાય ની અંદર. તો એફવાયમાં પણ આપણી આ રિઝર્વ માટેનો પોઈન્ટ ખાસ અગત્યનો હતો. ફાયર ડિપાર્ટમેન્ટ માટે 50%, મરીન ડિપાર્ટમેન્ટ માટે 100% રિઝર્વ રાખવાનું હતું પ્રીમિયમ અર્નના. સેમ અહીંયા બેન્કિંગ કંપની એ પણ અધર કંપની છે, એટલે કે નોર્મલ કંપનીઝ કરતાં એનો બિઝનેસ અલગ છે. તો બેન્કિંગ માટે આ રૂલ્સ છે, અને એ રૂલ્સ પ્રમાણે એમને 20% અમાઉન્ટ ઓફ નેટ પ્રોફિટ, પ્રોફિટના 20% રકમ દર વર્ષે સ્ટેચ્યુટરી રિઝર્વ તરીકે રાખવી એ કમ્પલસરી. બરાબર છે. તો નફામાંથી પહેલું કામ એમને આ કરવાનું છે, રકમ એમને વેચવાની છે. ત્યાર પછી પ્રોફિટમાંથી રકમ આપવાની છે એ છે ટ્રાન્સફર ટુ અધર રિઝર્વ. અધર રિઝર્વ એટલે બીજી કોઈ પણ રિઝર્વ, જેમ કે જનરલ રિઝર્વ હોય, બેડ ડેપ્સ રિઝર્વ રાખવાની હોય, કે બીજી કોઈ પણ ટેક્સેસની પ્રોવિઝન્સ કરવાની હોય, અથવા કોઈ પણ એમના પર્ટિક્યુલર પર્પઝ માટે એમને કોઈ રિઝર્વ રાખવી હોય તો. ટ્રાન્સફર ટુ ગવર્મેન્ટ અથવા પ્રપોઝડ ડિવિડન્ડ. જો ગવર્મેન્ટ બેંક હશે તો અમુક પ્રકારને ગવર્મેન્ટને ટ્રાન્સફર કરવાની હોય છે, અને બેન્કિંગ કંપનીઝ હશે, પ્રાઇવેટ કે લિમિટેડ કંપની, તો એમને પ્રોવિઝન કરવી પડશે ડિવિડન્ડની. તો એ પ્રપોઝ ડિવિડન્ડમાં રકમ લઈ જશે, અને એ રકમ બધી વેચ્યા પછી જે બેલેન્સ વધશે એ બેલેન્સ ટ્રાન્સફર કરશું આપણે ક્રેડિટ ટુ બેલેન્સ શીટ. ક્રેડિટ ટુ બેલેન્સ શીટ. આ થયું આપણું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું ફોર્મ બી. ફોર્મ એ હતું બેલેન્સ શીટ, ફોર્મ બી છે પ્રોફિટ એન્ડ લોસ. અહીંયા શેડ્યુલ થયા 13, 14, 15 એન્ડ 16, અને કેલ્ક્યુલેશન થઈ કન્ટિન્જન્સી પ્રોવિઝન્સની અને એપ્રોપ્રિએશન. બરાબર છે. ચલો આપણે ડિટેલ્સમાં જોઈએ. હવે આપણા જે 4 શેડ્યુલ છે એ 13, 14, 15, 16. બરાબર છે. સૌથી પહેલા જોઈએ
13 નંબર અને 14 નંબર ઇન્કમ્સ માટેના. જો ઇન્કમ્સમાં કયું ઇન્કમ, તો ઇન્ટરેસ્ટ, ડિસ્કાઉન્ટ ઓન એડવાન્સીસ ઓર બિલ્સ, એટલે બિલ ડિસ્કાઉન્ટેડ આપણે જે વાત કરતા થર્ડ મેથડમાં જોઈએ ને, રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ અને બિલ ડિસ્કાઉન્ટેડ એટલે કે વ્યાજ, કુલ વ્યાજ આપણને જે એડવાન્સ મળ્યું છે એના પર, જે લોન આપી છે અથવા કેશ ક્રેડિટ આપી છે અથવા ઓવરડ્રાફ્ટ આપ્યું છે, કોઈ પણ રીતે બધાનું વ્યાજ અહીંયા આવશે. બરાબર છે. બિલ્સ છે એ પણ અહીંયા આવશે. ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ એ પણ અહીંયા આવશે. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન બેલેન્સ વિથ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ટર બેંક ફંડ્સ, એટલે રિઝર્વ બેંકને અમુક રકમ બેંકને આપવી એ કમ્પલસરી હોય છે કે જેમની પાસે આટલી ડિપોઝિટ રકમ થાય તો એ રકમમાંથી સમ પર્સન્ટેજ પોર્શન જે હોય છે એમને આરબીઆઈમાં જમા કરાવવાનો હોય છે સિક્યુરિટી પેટે. તો એ આરબીઆઈ પાસે જે રકમ જમા છે, આરબીઆઈ મીન્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈમાં જે રકમ જમા છે એનું ઇન્ટરેસ્ટ આરબીઆઈ આપે તો એ થયું ઇન્ટરેસ્ટ ઓન બેલેન્સ વિથ આરબીઆઈ. ઓકે, સોરી, મેં ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ તમને કહ્યું હતું કે અધર ઇન્કમમાં, બટ અહીંયા ઇન્ટરેસ્ટમાં આવશે. ઓકે, ઇન્ટરેસ્ટ અર્નની અંદર આવશે. અને 4th નંબર છે અધર્સ. અધર કોઈ પણ ઇન્ટરેસ્ટ, મતલબ ઇન્ટરેસ્ટ વર્ડ્સ જ્યાં પણ આવે એ બધું ઇન્ટરેસ્ટ અર્નમાં આવશે. બેંકને મળતું ઇન્ટરેસ્ટ એ બધું ઇન્ટરેસ્ટ અર્નમાં આવશે. કોઈ પણ રીતે ઇન્ટરેસ્ટ મળે, લોન પર હોય, એડવાન્સ પર હોય, કેશ ક્રેડિટ પર હોય, ડિસ્કાઉન્ટેડ બિલ્સ પર હોય વગેરે. બરાબર છે. અધર ઇન્કમમાં શું આવે છે, તો અધર ઇન્કમમાં જોઈએ છે પોઈન્ટ નંબર 1 છે કમિશન, એક્સચેન્જ, બ્રોકરેજ. તો અત્યારે અમુક બેંક જે છે ને, બેંક્સ પોતે શેર બ્રોકિંગનું કામ પણ કરે છે. આપણે ડાયરેક્ટ બેંક થ્રુ, નેટ બેન્કિંગ થ્રુ આપણે કોઈ આઈપીઓ ભરવું હોય એટલે કે શેર્સ ખરીદવા હોય તો આપણે ખરીદી શકીએ છીએ. ડીમેટ એકાઉન્ટની ફેસિલિટી બેંક પ્રોવાઈડ કરે છે. તો એના અંદરથી આવું કોઈ કામ કરતી હોય, બેંક સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, તેનું કમિશન હોય, એક્સચેન્જ હોય, બ્રોકરેજ હોય, તે બધું એની અધર ઇન્કમમાં આવશે. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે. મેં તમને વાત કરી તે પ્રમાણે કોઈ પણ મિલકત કે કોઈ પણ રોકાણો વેચે અને જો નફો થાય તો અધર ઇન્કમમાં આવશે. રિવેલ્યુશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટની કિંમતનું રિવેલ્યુશન, નવી કિંમત નક્કી થાય ને એવી કિંમત વધારે નક્કી થાય તો પ્રોફિટ થાય તો એ અહીંયા આવશે. પ્રોફિટ ઓન સેલ ઓફ લેન્ડ બિલ્ડિંગ, સેમ થઈ વસ્તુ થઈ ગઈ. હવે ત્યાં જો ધ્યાન આપો ખાસ, અહીંયા પ્રોફિટમાંથી નીચે લખ્યું છે લેસ. લેસમાં શું લખ્યું છે? લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. મતલબ પ્રોફિટ થાય તો પણ અહીંયા જ લખવાનું છે ને લોસ થાય તો પણ અહીંયા જ લખવાનું છે. લોસ થાય તો પાછું એ એક્સપેન્સમાં ક્યાંય લખવાનું નથી. એના માટે કોઈ આપણે જનરલી નોર્મલ કંપનીના જે હિસાબ તૈયાર કરતા હતા એના અંદર ઇન્કમમાં ઇન્કમ જ આવે અને લોસ કે હોય તો એવું બધું આપણે ક્યાં લખતા હતા, એના માટે અલગ શેડ્યુલ હતું અથવા એક્સપેન્સની અંદર આપણે લખતા હતા. બરાબર છે. પણ અહીંયા સેમ વસ્તુ જ્યાં આવે છે, એટલે મતલબ કે ઇન્કમ હોય, પ્રોફિટ હોય તો પ્રોફિટમાંથી લોસ થયો હોય, લોસ માઇનસ કરી દેવાનો. ઇનફેક્ટ અહીંયા નેટ ઇફેક્ટ આપણે આપવાની છે. એટલે માની લો કે એક ઇન્વેસ્ટમેન્ટ વેચતા પ્રોફિટ થયો ને એક ઇન્વેસ્ટમેન્ટ વેચતા લોસ થયો, તો નેટ પ્રોફિટ જે થયો હોય એ આપણે અહીંયા લખવાનું છે. લોસ થયો હોય તો લોસ પણ અહીંયા લખવાનો છે, પણ એ માઇનસમાં લખ. બરાબર. એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન પોઈન્ટ નંબર 5 છે. એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન એટલે મની એક્સચેન્જ આપણે કરીએ છીએ, ડોલર રૂપીસમાં કન્વર્ટ કરીએ, રૂપીસ ડોલરમાં કન્વર્ટ કરીએ, તો એ બેન્કિંગ કામ અત્યારે બેન્કિંગ આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો એનો જે રેટ હોય એ પણ અહીંયા આવશે, માંથી જે પ્રોફિટ મળે તે. ઇન્કમ અર્ન બાય વે ઓફ ડિવિડન્ડ્સ, ડિવિડન્ડનું મળી હોય કોઈ પણ કંપનીનું ફ્રોમ સબસિડરી કંપની ઓર જોઈન્ટ વેન્ચર અથવા ઇન્ડિયામાંથી કે આઉટસાઇડ ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી. બાકી છે મિસેલનસ. બરાબર છે. ઓકે, લાસ્ટમાં લખ્યું છે અંડર આઇટમ્સ 2 and 5 લોસ ફિગર મે બી શોન ઇન બ્રેકેટ્સ. એટલે બ્રેકેટમાં લોસ તમારે ખાસ દર્શાવવાનો છે. સીધું નેટ ઇફેક્ટ નથી લખી દેવાની. 5,000 રૂપિયા પ્રોફિટ થયો હોય અને 2,000 રૂપિયા લોસ થયો હોય તો 5,000 minus 2,000 કરીને 3,000 ડાયરેક્ટ લખો, અથવા તો પ્રોફિટ લખો 5,000 પછી લોસ લખો 2,000 બ્રેકેટમાં લખો. માઇનસ અમાઉન્ટ છે એ આપણે બ્રેકેટમાં શો કરવાની છે. તો આ થઈ ગયું ઇન્કમ માટેના બે શેડ્યુલ. ત્યાર પછી જોઈએ તો 15 એક્સપેન્સ છે ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ. એમાં ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ્સ. ડિપોઝિટ્સમાં સેવિંગ બેંક હોય, કરંટ બેંક હોય, સેવિંગ અકાઉન્ટ્સ હોય, કરંટ બેંક અકાઉન્ટ્સ હોય, તો એ બધા પર જેટલા ડિપોઝિટ્સ બેંકે એક્સેપ્ટ કરી છે, ફિક્સ ડિપોઝિટ છે, આ બધા પર બેંક જે વ્યાજ આપે છે એ બધું થયું ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ. ઇન્ટરેસ્ટ ઓન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ટરબેંક બોરોવિંગ્સ. એક બેંક પાસેથી આપણે પૈસા ઉછીને લીધા હોય થોડા શોર્ટ ટાઈમ માટે કે વગેરે માટે, તો એના પર જે આપણે વ્યાજ ચૂકવવું પડતું હોય તે. અને અધર એ સિવાયનું કોઈ પણ. ઓપરેટિંગ એક્સપેન્સ છે જેના અંદર હવે બધા ખર્ચાઓ આવશે જે આપણા ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં નથી આવતા, એ બધા અહીંયા આવશે. કયા કયા આવી શકે?
તો એમ્પ્લોઈઝને જે પણ પેમેન્ટ કરી હતી તો એમ્પ્લોયને સેલેરી, બોનસ, ગ્રેચ્યુટી, પેન્શન ફંડ હોય, કોઈ પણ વસ્તુ આપણે એમને જે આપીએ, પ્રોવિડન્ટ ફંડનું અંદર કન્ટ્રીબ્યુશન આપ્યું હોય કે કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરી હોય, એ બધું જ અહીંયા આવશે. રેન્ટ, ટેક્સ, લાઇટિંગ, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ડેપ્રિસિએશન ઓન પ્રોપર્ટીઝ, ડિરેક્ટર ફી અલાઉન્સીસ એક્સપેન્સ, ઓડિટર ફીઝ એક્સપેન્સીસ ઇન્ક્લુડિંગ બ્રાન્ચ ઓડિટર, બેંકની બ્રાન્ચીસ જેટલી હોય એ બ્રાન્ચીસનો બધા પણ ખર્ચાઓ થયા હોય તો પણ અહીંયા જ આવશે. લો ચાર્જ, પોસ્ટેજ, ટેલિગ્રામ, ટેલિફોન, રિપેર્સ, ઇન્સ્યોરન્સ એન્ડ અધર. તો સિમ્પલ છે આપણા P&L એકાઉન્ટના ફોર્મેટ્સ બહુ સિમ્પલ છે. ઇન્ટરેસ્ટ અર્ન, અધર ઇન્કમ, આ બે ઇન્કમ માટે થયા. ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ એન્ડ ઓપરેટિંગ એક્સપેન્સીસ, આ બે થયા આપણા એક્સપેન્સ માટેના. બરાબર છે. તો ચલો આપણે હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનમાં સૌથી પહેલા અહીંયા હું એક ક્વેશ્ચન એવો લઈશ કે જેની અંદર ખાલી આપણે એક ઓપરેટિંગ એક્સપેન્સનું એક જ શેડ્યુલ બનાવવાનું. હવે આમાં ક્વેશ્ચન કેવા પૂછાય છે ક્લિયર કરીએ. પહેલા તો ક્વેશ્ચનની અંદર તમને જો શોર્ટ ક્વેશ્ચન પૂછે ને તો આપણે અત્યાર સુધી કેટલા શેડ્યુલ જોયા? 16, 1 to 16, 1 to 12 હતા આપણા બેલેન્સ શીટના શેડ્યુલ, અને 13, 14, 15, 16 4 હતા P&L ના. તો આમાંથી શોર્ટમાં તમને આ 16 માંથી કોઈ પણ એક શેડ્યુલ બનાવવાનો ક્વેશ્ચન પૂછી શકે. એકદમ શોર્ટ ક્વેશ્ચન, 5 થી 5 માર્કનો હોઈ શકે. બરાબર છે. કોઈ પણ એક શેડ્યુલ માટે તમને ડિટેલ્સ આપી હોય તમારે શેડ્યુલ તૈયાર કરવાનું છે, પણ ડિટેલ્સ ત્યાં ધ્યાન રાખવાનું ખાસ. ડિટેલ્સ બધી આપી હશે, તમને જે શેડ્યુલ બનાવવાનું કીધું છે એની જ ડિટેલ્સ લઈને આપણે એમાં લખવાની છે, બસ બીજું કંઈ જ નહીં. બીજો ક્વેશ્ચન છે એવો કે તમને ટ્રાયલ બેલેન્સ આપેલું હશે, ટ્રાયલ બેલેન્સ પરથી તમને પૂછવામાં આવશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરો વિથ શેડ્યુલ્સ. શેડ્યુલ સાથે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરો તો કેટલા બનાવવાના છે? 13, 14, 15, 16 અને પ્રોફિટ એન્ડ લોસ. ત્રીજો ક્વેશ્ચન એવો છે ટ્રાયલ બેલેન્સ આપ્યું હશે, એડજસ્ટમેન્ટ આપેલા હશે, જેના પરથી તમારે 1 થી 16 બધા શેડ્યુલ બનાવવાના છે. એટલે કે P&L એકાઉન્ટ પણ બનાવવાનું છે અને બેલેન્સ શીટ પણ બનાવવાનું. બરાબર છે. એક ઇમ્પોર્ટન્ટ વાત એ પણ યાદ રાખો કે જ્યારે તમને બેલેન્સ શીટ અને P&L એકાઉન્ટ બનાવવાનું કહેવામાં આવે તો જેટલી પણ વિગતો આપી છે વિગતો પરથી પહેલા ચેક કરી લઈશું. ધારો કે કેપિટલ, તો કેપિટલની અંદર ઘણી બધી વસ્તુ આવે છે, પણ જો તમે ડાયરેક્ટ શેર કેપિટલ એક જ વિગત ડાયરેક્ટ આપી દીધી હોય કે શેર કેપિટલ આટલી એમાઉન્ટ, પછી કેપિટલની કોઈ વિગત જ નથી, તો એના શેડ્યુલ બનાવવાની જરૂર નથી. ડાયરેક્ટ સીધું તમે બેલેન્સ શીટમાં લખી શકો. જેમાં શેડ્યુલમાં 2 થી 3 વિગત આવતી હોય એનું આપણે શેડ્યુલ બનાવવું. ઓકે. તો ચલો ક્વેશ્ચન નંબર 14 એ ટાઈપનો ક્વેશ્ચન છે, શોર્ટ 5 માર્કમાં તમને આવી શકે. આ ઓપરેટિંગ એક્સપેન્સનું શેડ્યુલ બનાવવાનું કહેવામાં આવ્યું છે. અહીંયા વિગત આપી છે, ઇન્ટરેસ્ટ આપ્યું છે, સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, લીગલ એક્સપેન્સ, સન્ડરી એક્સપેન્સ, કમિશન એક્સચેન્જ, ઇન્ટરેસ્ટ ઓન કરંટ એસેટ, કરંટ અકાઉન્ટ્સ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, રેવન્યુ સ્ટેમ્પ, ઇન્ટરેસ્ટ ઓન લોન્સ, ઓડિટ ફી, રિપેર્સ, ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ, salary and allowances, rent and director fees, printing and stationery, and depreciation of assets and insurance. Okay, આના પરથી આપણે 16 નંબરનું શેડ્યુલ બનાવવાનું છે. સ્ટાર્ટ કરીએ. જો હવે અહીંયા આપણે ચેક કરીએ પહેલાથી જ, તો મેં અહીંયા ટિક માર્ક કરેલું છે, જો પેન્સિલથી તમને કદાચ શો થતું હોય તો જોઈ લો. ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ અકાઉન્ટ, આ તો શું થયું? ઇન્ટરેસ્ટ એક્સપેન્ડ. વ્યાજ છે એના માટે અલગથી 2 શેડ્યુલ છે, ઇન્ટરેસ્ટ અર્ન અને ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ, તો એ ઓપરેટિંગ એક્સપેન્સ પણ ના આવે. ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ એ પણ ના આવે. યસ, લીગલ એક્સપેન્સ આવે, સન્ડરી એક્સપેન્સ આવે, કમિશન એન્ડ એક્સચેન્જ એ તો ઇન્કમ છે. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ એ પણ નહીં આવે, ઇન્ટરેસ્ટ વર્ડ છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આવશે, રેવન્યુ સ્ટેમ્પ આવશે, ઇન્ટરેસ્ટ ઓન લોન નહીં આવે, ઓડિટ ફી આવશે, રિપેર ઓફ એસેટ, ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ નહીં આવે, સેલરી, રેન્ટ, ડિરેક્ટર ફી, પ્રિન્ટિંગ, ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ આ બધું જ આવશે. મતલબ જે અહીંયા મેં કેન્સલ કર્યું છે ઇન્ટરેસ્ટ એ નહીં આવે, બાકી બધી વિગત આપણા આવશે. આપણે ચેક કરી લીધી, બસ આ પ્રમાણે છે. તો ફોર્મેટ પ્રમાણે આપણે અહીંયા શેડ્યુલમાં લિસ્ટ તૈયાર કરીને ટોટલ કરવાનું છે. તો લીગલ એક્સપેન્સ 50,000 છે, સન્ડરી એક્સપેન્સ 73,000 છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 1,05,000, revenue stamp, audit fees, repairs of asset, salaries and allowances, rent and taxes, directors fees, printing and stationery, depreciation on asset, insurance. ટોટલ થઈ ગયું. પર લખી દઈએ બેંકનું નામ.
કે કેટલું સિમ્પલ અને ઇઝી છે, બરાબર. પણ કન્ડિશન અહીંયા શરત એ છે તમને ફોર્મેટ કમ્પલસરી આવડવું જોઈએ. ફોર્મેટની અંદર કયા શેડ્યુલમાં કઈ વિગત આવે છે તમને ધ્યાન હોવું જોઈએ, તો જ આપણે આ શેડ્યુલ આરામથી આટલું બનાવી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22B, જેમાં તમને પૂછ્યું છે ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર્સ ઓફ દીનાનાથ બેંક લિમિટેડ પ્રિપેર શેડ્યુલ નંબર 11 અધર એસેટ ફોર ધ યર એન્ડેડ 31st March 18 એઝ પર બેન્કિંગ લો. શેડ્યુલ નંબર 11 તૈયાર કરવાનું છે અધર એસેટનું. તો અધર એસેટમાં કઈ કઈ વિગત આવે, બરાબર છે. તો એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું શેડ્યુલ નંબર આપણા બેન્કિંગના જે બેલેન્સ શીટના જે શેડ્યુલ્સ આપણે જોયા હતા, એ બેલેન્સ શીટના શેડ્યુલમાં આપણે છેલ્લું શેડ્યુલ જોયું તો 10 અને 11 બંને 10 હતું ફિક્સ એસેટ અને 11 હતું અધર એસેટ, બરાબર છે. હું જસ્ટ અહીંયા લાવી દઈએ આપણે ને ચેક. જો તો તમારી પાસે લાસ્ટ ટાઈમ જે હશે એમાંથી તમે ચેક કરી શકશો. અત્યારે હું અહીંયા જોઉં છું તો ફિક્સ એસેટમાં આપણે એવું હતું પ્રિમાઇઝિસ અને અધર ફિક્સ એસેટ્સ બે વસ્તુ હતી. એમાં ઇન્ક્લુડિંગ હતું ફર્નિચર એન્ડ ફિક્ચર્સ. એટલે ફિક્સ એસેટના બે પાર્ટ કર્યા હતા, જેમાં એક પ્રિમાઇઝિસ એટલે કે બિલ્ડિંગ, જે બિલ્ડિંગ હતી જે જગ્યા આપણે રેન્ટ પર લીધેલી હોય કે અથવા તો લીઝ પર લીધી હોય અથવા તો પોતાની હોય એ ત્યાં આવશે. અને અધર ફિક્સ એસેટમાં હતું ઇન્ક્લુડિંગ ફર્નિચર એન્ડ ફિક્ચર્સ, ફર્નિચર ફિક્ચર્સ સાથેની અધર એસેટ્સ જે હતી એ બધી ત્યાં, મતલબ જે ફિક્સ એસેટ જે લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર્સ એટસેટ્રા બધું હતું એ ફિક્સ એસેટમાં આવતું. ત્યારે અધર એસેટમાં શું હતું, તો અધર એસેટમાં હતું ઇન્ટર ઓફિસ એડજસ્ટમેન્ટ, એ અધર એસેટનો પાર્ટ હતો. ઇન્ટરેસ્ટ એક્યુડ, વ્યાજ મળવાનું બાકી હતું, એ અધર એસેટ હતી. ટેક્સ પેડ ઇન એડવાન્સ, એ અધર એસેટ્સમાં આવશે. સ્ટેશનરી એન્ડ સ્ટેમ્પ નો સ્ટોક જે છે એ અધર એસેટમાં આવશે. એન્ડ નોન બેન્કિંગ એસેટ્સ એક્વાયર્ડ ઇન સેટિસ્ફેક્શન ઓફ ક્લેમ્સ, કોઈ ક્લેમ માટે કોઈ બેન્કિંગ એ આપણી કોઈ એસેટ જે એમણે શું કર્યું એના પોઝિશનમાં લીધી હોય તો એ પણ અહીંયા આવશે. આ હતું આપણું અધર એસેટનું શેડ્યુલ. તો હવે અહીંથી આપણે જોઈએ તો ફર્નિચર એન્ડ ફિક્ચર્સ એ ફિક્સ એસેટમાં આવશે, અધર એસેટમાં આવશે નહીં, એને આપણે કેન્સલ કરી દઈશું. ત્યાર પછી સિલ્વર એ અધર એસેટમાં આવશે. ગોલ્ડ, સિલ્વર જે છે એ બધું અધર એસેટ, બરાબર છે. સિલ્વર એટલે શું થયું, આ આપણને એક શેડ્યુલમાં હતું ને કે નોન બેન્કિંગ એસેટ એક્વાયર્ડ ઇન સેટિસ્ફેક્શન ઓફ ક્લેમ્સ, તો એની અંદર પણ આવી શકે. અથવા બેંકે ક્યાંક ફંડ જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ગોલ્ડ કે સિલ્વરમાં તો એ અધર એસેટમાં આવે, ફિક્સ એસેટ નથી, બરાબર છે. ટેક્સ પેડ ઇન એડવાન્સ એ અધર એસેટમાં આવશે. ઇન્ટરેસ્ટ એક્યુડ અધર એસેટમાં આવશે. સ્ટોક ઓફ સ્ટેશનરી એન્ડ સ્ટેમ્પ પણ આવશે. એન્ડ નોન બેન્કિંગ સેટિસ્ફેક્શન એક ક્લેમ છે એ પણ આવશે. બિલ્ડિંગ નહીં આવે, ઇન્ટર ઓફિસ એડજસ્ટમેન્ટ આવશે. તો અહીંયા જે આપણને વિગત આપેલી છે એમાંથી ફર્નિચર અને બિલ્ડિંગ જે છે એ બંને વિગતો એ છે ફિક્સ એસેટનો ભાગ છે, જ્યારે બાકીની બધી એ અધર એસેટમાં આવશે. તો બાકીની જે બધી છે આપણે એનું લિસ્ટ તૈયાર કરીએ તો આપણું તૈયાર થઈ જશે શેડ્યુલ નંબર 11. ઓકે, એસેટ્સ, સિલ્વર, tax paid in advance, interest secured, stock of stationery and stamp, non-banking assets acquired in claims, interest office adjustment net. Okay, total कर दीजिए 18 लाख. अनाथ बैंक आ अब तैयार થઈ ગયું. ઓકે, તો અહીંયા આ મેથડની અંદર ઇમ્પોર્ટન્ટ છે તમારે શેડ્યુલની બધી જ દરેક વિગત તૈયાર કરવી પડશે. આરામથી એનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીશું. જસ્ટ ફોર્મેટ તૈયાર કરવાના છે કે કઈ વિગત કયા શેડ્યુલમાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે એક ક્વેશ્ચન જોઈએ જેમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરવાનું છે. ક્વેશ્ચન નંબર 13 છે. ચાલો રકમ જોઈએ પહેલા. ફ્રોમ ધ ફોલોઇંગ બેલેન્સીસ ઓફ રેદેસ બેંક લિમિટેડ
As on 31st March 18, prepare profit and loss account form B and schedules 13 to 16. શેડ્યુલ્સ ના પૂછવામાં આવે તો પણ શેડ્યુલ તૈયાર કર્યા વગર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કઈ રીતે તૈયાર થશે? બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ. હવે અહીંયા જો આપણે બે વસ્તુ છે કે તમે જ્યારે ક્વેશ્ચન જુઓ છો ત્યારે ક્વેશ્ચન પ્રમાણે તમે અહીંયા સીધે સીધું લખી શકો છો કે આ કયા શેડ્યુલની રકમ છે. ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ આપવામાં આવે બેંક દ્વારા, તો એ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં આવે શેડ્યુલ નંબર 14માં. તો અહીંયા તમે આગળ લખી શકો શેડ્યુલ નંબર 14. પછી ઓડિટ ફી 16માં આવશે. ઓપરેટિંગ એક્સપેન્સમાં ઇન્ટરેસ્ટ ઓન લોન્સ, એ ઇન્કમ છે, લોન બેંક આપે અને ઇન્ટરેસ્ટ મેળવે, તો એ લોન ઇન્ટરેસ્ટ એ ઇન્ટરેસ્ટ અર્નડમાં આવશે. રિપેર ઓફ એસેટ અધર એટલે કે ઓપરેટિંગ એક્સપેન્સમાં આવશે. ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં આવશે. આ રીતે આપણે રકમ વાંચતા જઈએ અને જે શેડ્યુલમાં આવે ત્યાં નંબર લખતા જઈએ અને પછી આપણે એક સાથે જે તે શેડ્યુલમાં લખી દઈએ તો પણ એ રીતે બની શકે. અથવા આપણે પહેલા ફોર્મેટ તૈયાર કરીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું, ખબર છે આપણને કે અંદર આટલી વિગતો આવવાની છે. ત્યાર પછી આપણે શેડ્યુલ ફોર્મેટ તૈયાર કરી દઈએ અને પહેલેથી જે વિગત જે શેડ્યુલમાં આવતી હોય ત્યાં લખતા જઈએ. બરાબર, બંને રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. હું બીજી રીત ફોલો કરીશ જેમાં આપણે પહેલા ફોર્મેટ્સ તૈયાર કરી દઈશું અને ડિટેલ્સમાંથી પહેલેથી ચેક કરતા જઈશું. જે વિગત એક જ વખત રેડ કરીએ આ શેડ્યુલમાં આવે છે સીધી ત્યાં લખી દઈશું. બરાબર છે. એડિશનલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. આ બધી વિગત તો આપણે શેડ્યુલમાં લખતા જઈશું ત્યારે ચેક કરી લઈશું. એડિશનલ ઇન્ફોર્મેશન છે ધ બેલેન્સ ઓફ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ એઝ ઓન 31st March 18 ઇઝ 15,000. જે થર્ડ મેથડ તમને મેં કરાવી ને રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ, એના અંદર એક આપણે એડજસ્ટમેન્ટ આપતા હતા, એડજસ્ટમેન્ટ એન્ટ્રી આપણે જેને કહેતા હતા કે ગયા વર્ષનું રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ એ આપણા કરંટ યરની શું થઈ જાય? ઇન્કમ. એટલે આપણને જો ઓપનિંગ બેલેન્સ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટનું આપ્યું હોય તો આપણે એની રિવર્સ એન્ટ્રી કરતા હતા. રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. અને ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ એ આપણા કયા શેડ્યુલમાં આવે? ઇન્ટરેસ્ટ અર્નમાં આવે. બરાબર છે. એટલે કે ગયા વર્ષનું એટલે કે ઓપનિંગ બેલેન્સ જો આપણને રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટનું આપેલું હોય તો આપણે એ ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટના અકાઉન્ટમાં પ્લસ કરવું પડે આ વર્ષે, કારણ કે આપણા કરંટ યરની ઇન્કમ છે. અને કરંટ યરનું રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ જો આપણને આપ્યું હોય તો એ ઇન્ટરેસ્ટ માટે આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે, કારણ કે એ એડવાન્સ મળેલ. ઓકે, ચલો. તો પોઈન્ટ નંબર 1 અહીંયા એ જ એડજસ્ટમેન્ટ આપણને આપેલો છે કે 31 માર્ચ 2018 એટલે કે ક્લોઝિંગમાં 15,000 રૂપિયા રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ હતું. બરાબર છે. અને ઉપર તમે અહીંયા જોઈ શકો છો જો રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ આપ્યું છે 1417 ઓપનિંગનું અહીંયા આપ્યું છે. તો બસ આપણે જે એન્ટ્રી કરતા તે કરીશું. ઓપનિંગનું જે છે પ્લસ કરી દઈશું, ક્લોઝિંગનું જે છે માઇનસ કરી દઈશું, પણ ત્યાંથી ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓકે. પોઈન્ટ નંબર 2 છે ટ્રાન્સફર 2,20,000 ફોર બેડ ડેટ રિઝર્વ એન્ડ મેક પ્રોવિઝન ફોર ટેક્સેશન એટ 50% ઓફ નેટ પ્રોફિટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું શેડ્યુલ જ્યારે આપણે સમજ્યા ત્યારે એના અંદર એક પોઈન્ટ હતો પ્રોવિઝન એન્ડ કન્ટિન્જન્સી. મેં તમને વાત કરી હતી કે જે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં જોઈશું. તો અહીંયા એ જ વસ્તુ છે જે અહીંયા આપણને સૂચના આપી છે કે બેડ ડેટ રિઝર્વની પ્રોવિઝન કરવાની છે 220 અને ટેક્સની પ્રોવિઝન કરવાની છે 50% ઓફ નેટ પ્રોફિટ. એ આપણે ત્યાં લખીશું પ્રોવિઝન એન્ડ કન્ટિન્જન્સી. ઓકે. નંબર 3 છે મેન્ટેન સ્ટેચ્યુટરી રિઝર્વ એઝ પર લો. કાયદા પ્રમાણે સ્ટેચ્યુટરી રિઝર્વ રાખવાની છે 20% ઓફ પ્રોફિટના 20% રાખવી પડે એ. ઓકે. તો આપણે મેથડ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તૈયાર કરી દઈશું આપણું P&L account for the year ending 31st March 2018. બરાબર છે. જેમાં આપણે જોઈએ છીએ ઇન્કમમાં શું આવે છે? ઇન્ટરેસ્ટ અર્ન. હવે આ રકમ છે એના માટે પહેલા આપણે શું કરવું પડશે? ફોર્મેટ બનાવી રાખીએ અને ફોર્મેટની અંદર બધી વિગત પણ લખી શકીએ આપણે. ઇન્ટરેસ્ટ અર્ન 13 નંબર, ઇન્ટરેસ્ટ એક્સપેન્સ 14 નંબર. એમાઉન્ટ છે એના માટે આપણે શું કરવું પડે? શેડ્યુલ તૈયાર કરવું પડે. બરાબર છે. તો પહેલા શેડ્યુલ તૈયાર કરી દઈએ આપણે, ત્યાર પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે બાકીની વિગત લખતા જઈશું. બરાબર છે. તો શેડ્યુલ અહીંયા છે. પહેલું શેડ્યુલ બનશે આપણું 13 નંબર છે ઇન્ટરેસ્ટ અર્ન. 4 શેડ્યુલ પહેલા બનાવી દઈશું અને પછી જે તે શેડ્યુલમાં જે તે વિગત આપણે સાથે લખતા જઈશું. 14 અધર ઇન્કમ, 15 ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ and lastly 16 number operating expenses. ઓકે. શેડ્યુલ તૈયાર થઈ ગયા છે. હવે ક્વેશ્ચન પ્રમાણે આપણે જે તે વિગત જે તે શેડ્યુલમાં લખતા રહીશું. તો સૌથી પહેલું છે ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ, જે ક્યાં આવશે? ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં.
ફિક્સ ડિપોઝિટ. બરાબર છે. ચાલો ત્યારબાદ શું હતું? ઓડિટ ફીઝ જે આવશે ઓપરેટિંગ એક્સપેન્સમાં. ઓકે, જે વિગત આપણે અહીંથી લઈએ છીએ ટિક કરતા રહીશું બેંક ક્વેશ્ચનમાં. ઇન્ટરેસ્ટ ઓન લોન, ઇન્ટરેસ્ટ ઓન લોન ક્યાં આવશે? ઇન્ટરેસ્ટ અર્નમાં સમજાય ને? ઇન્ટરેસ્ટ ઓન લોન. ત્યારબાદ રિપેર્સ ઓફ એસેટ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ. જો રિપેર્સ ઓફ એસેટ જે છે એ એક્સપેન્સમાં આવશે અને ઇન્ટરેસ્ટ જે છે ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ અને ઇન્ટરેસ્ટ ઓન કરંટ એસેટ એ બંને આવશે ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં. ત્રણ વિગત સાથે લઈએ આપણે. પહેલા ઓપરેટિંગ એક્સપેન્સમાં લખી દઈએ રિપેર્સ ઓફ એસેટ 45,000 અને ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ 15,000. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ એ ઇન્કમ ગણાશે. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓફ ઓવરડ્રાફ્ટ એ તો ઇન્કમ થઈને બેંક માટે ઓવરડ્રાફ્ટ પર વ્યાજ કલેક્ટ કરશે. ચાલો ત્યારબાદ અચ્છા રિબેટ છે એ આપણે લાસ્ટમાં એની અસર આપીશું. ક્રેડિટ બેલેન્સ છે, ઓપનિંગ બેલેન્સ આપ્યું છે પેલી એ પણ લાસ્ટમાં આપીશું. કમિશન એન્ડ એક્સચેન્જ જે છે એ આપણી ઇન્કમ ગણાશે, અધર ઇન્કમમાં ગણાશે, ત્યાં લખી દઈશું. પછી સેલેરી, રેન્ટ આ ત્રણ જે છે ઓપરેટિંગ એક્સપેન્સની વિગત છે. સોરી, રેન્ટ ઓફ સેફ ડિપોઝિટ વોલ્ટ એ ઇન્કમ છે પણ અધર ઇન્કમમાં આવશે. બરાબર છે. ચલો ત્રણ વિગત છે, આપણે એની ઇફેક્ટ આપીએ તો રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ ઓપનિંગનું જે છે પ્લસ કરી દઈએ આપણે લાસ્ટમાં. પછી ઇન્ટરેસ્ટ ઓન કેશ ક્રેડિટ ઇન્કમમાં આવી જશે. બીજું આપણે એક્સપેન્સમાં જે જોયું હતું એ લખી દઈએ રેન્ટ, સેલેરીઝ એન્ડ રેન્ટ એન્ડ ટેક્સીસ. બરાબર છે. કમિશન એન્ડ એક્સચેન્જ એન્ડ રેન્ટ ઓફ સેફ ડિપોઝિટ વોલ્ટ ઇન્ટરેસ્ટ અર્નમાં, સોરી અધર ઇન્કમમાં. ચાલો ત્યાર પછી સન્ડ્રી ઇન્કમ છે એ અધર ઇન્કમમાં આવશે. ડિરેક્ટર ફીસ જે આવશે ઓપરેટિંગ એક્સપેન્સમાં. સન્ડ્રી ઇન્કમ અધર ઇન્કમમાં લખી દઈએ. ડિરેક્ટર ફીસ લખી દઈએ ઓપરેટિંગ એક્સપેન્સ. ત્યારબાદ ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ એકાઉન્ટ એ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં આવશે. શેર કેપિટલ એ આપણો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો ભાગ નથી તો એ ક્યાંય આવશે જ નહીં. બરાબર, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અમુક એવી વિગત પણ તમને આપશે કે જે આપણે શેડ્યુલમાં ક્યાંય આવતી નથી. બરાબર, જે આપણે ક્યાંય લખવાની જ નથી. પછી લો ચાર્જીસ એ આવશે એક્સપેન્સમાં. એડમિન એક્સપેન્સમાં આવશે. સન્ડ્રી એક્સપેન્સ પણ એક્સપેન્સમાં આવશે. બરાબર છે. તો ચલો પહેલા એક્સપેન્સમાં બધા લખી દઈએ. તમે શેડ્યુલ વાઇઝ પણ બનાવી શકો કે એક શેડ્યુલ પહેલા કમ્પ્લીટ કરીએ ત્યાર પછી બીજું શેડ્યુલ કમ્પ્લીટ કરીએ, એ રીતે પણ બનાવી શકો. ઇન્ટરેસ્ટ ઓન કેશ ક્રેડિટ લખી દીધું છે ઓલરેડી. ત્યાર પછી શું આવ્યું? ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ એ આવશે આપણું ઇન્ટરેસ્ટ અંડમાં. ડિસ્કાઉન્ટ રિબેટ ઓન બિલ્સ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઓન બિલ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં આવશે. રેવન્યુ સ્ટેમ્પ એક્સપેન્સમાં આવશે. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ આવશે આપણું અધર ઇન્કમ. ત્રણ વિગત લઈએ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ એકાઉન્ટ એક્સપેન્સમાં આવી જશે. સન્ડ્રી એક્સપેન્સ, ન્યુ સ્ટેમ્પ્સ. Then next, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એક્સપેન્સીસમાં આવશે અને ડેપ્રિસિએશન પણ એક્સપેન્સીસમાં. હવે જોઈએ આપણે કેલ્ક્યુલેશન જે કન્ટિન્જન્સી માટે હતી એ. પ્રોવિઝન એન્ડ કન્ટિન્જન્સી માટે થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. પ્રોવિઝન ફોર બેડ ડેપ્સ રિઝર્વ હતી 2,20,000.
અને પ્રોવિઝન ફોર ટેક્સેશન જે હતી એ હતું 50% ઓફ ટેક્સ, સોરી 50% ઓફ પ્રોફિટ, તો એ ટોટલ 4,50,000 થાય છે. હવે એ કઈ રીતે આવે છે 4,50,000, જેના માટે આપણે વાત કરીએ તો એના માટે સૂચના આપેલી છે આપણને 50% ઓફ નેટ પ્રોફિટ, બરાબર છે. તો પ્રોફિટ જે આવશે એના 50% તરીકે આપણે ગણીશું, તો એ આ રીતે ગણતરી થશે એની. જો પ્રોવિઝન ફોર ટેક્સેશન માટે આપણે જોઈશું ટોટલ રિસિપ્ટ. હવે ટોટલ રિસિપ્ટ કઈ રીતે આવે છે, તો 13 અને 14 નું ટોટલ. તો ચલો પહેલા આપણે 13 અને 14 નું ટોટલ કરીએ. તો 13 નું ટોટલ આપણે જોઈએ અહીંયા, 13 મતલબ આપણું ઇન્કમ. તો ઇન્કમ સોરી ઇન્ટરેસ્ટ અર્નનું ટોટલ થઈ જાય છે 22,83,000, જેમાં આપણે પ્લસ કરી દઈશું ઓપનિંગ બેલેન્સ ઓફ બિલ ડિસ્કાઉન્ટેડ અને માઇનસ કરશું રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ જે આપણને ક્લોઝિંગ આપ્યું હતું, અને આપણું ટોટલ થઈ જાય છે ત્યાં 22,80,000. અને 14 નંબર જે હતું આપણું ઇન્કમ, અધર ઇન્કમનું શેડ્યુલ, એનું ટોટલ મળે છે આપણને પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ લખ્યા પછી ટોટલ મળે છે 145. તો અહીંયા આપણે જ્યારે ટોટલ પ્રોફિટ જોઈશું તો ટોટલ પ્રોફિટ આપણું અહીંયા એક્સપેન્સ 15-16 માઇનસ કરતા 11,20,000 થાય છે. અને એમાંથી આપણે પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ રિઝર્વ જે હતી એ બાદ કરી દઈએ 220, એટલે આપણો નેટ પ્રોફિટ થશે 9 લાખ. અને એ 9 લાખના 50% ટેક્સ પ્રોવિઝન થઈ જાય 450, આફ્ટર પ્રોફિટ ટેક્સ થઈ જાય 450, જે પ્રોફિટ અહીંયા આપણે ટેક્સ લાગ્યું. તો કન્ટિન્જન્સી એન્ડ રિઝર્વ જે આવ્યું એ આપણે સીધું પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટમાં લખી દઈશું, બરાબર છે. 16 નંબરનું ટોટલ અહીંયા થઈ જાય છે 8,60,000. તો ચારે શેડ્યુલના ટોટલ થઈ ગયા. હવે આપણે પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરીએ. બધાના ટોટલ અહીંયા લખતા જઈએ. 13 નંબરનું ટોટલ ઓલરેડી લખી લીધું છે. 14 નું ટોટલ આવ્યું 145. તો ઇન્કમનું ટોટલ થઈ ગયું 24,25,000. એક્સપેન્ડિચર જે છે, એક્સપેન્ડિચરમાં આપણે જોઈએ શેડ્યુલ નંબર 15 445 અને શેડ્યુલ નંબર 16 થઈ ગયું 8,60,000. તો એનું ટોટલ થઈ જાય છે, સોરી પ્રોવિઝન એન્ડ કન્ટિન્જન્સી લખી દઈએ 670, જે આપણે કેલ્ક્યુલેશનથી ફાઇન્ડ કરી, ટોટલ 19,75,000. તો પ્રોફિટ ઓર લોસ મળે છે અહીંયા A માઇનસ B. કરંટ યરનો પ્રોફિટ મળે છે 4,50,000. 24,25,000 માઇનસ 670 એટલે 4,50,000. આફ્ટર ટેક્સ જે પ્રોફિટ આવ્યો તો એ અહીંયા આવી જશે, બરાબર છે. હવે એમાંથી એપ્રોપ્રિએશન અથવા લાસ્ટ યરનો પ્રોફિટ પહેલા પ્લસ કરીએ. સોરી લાસ્ટ યરનો પ્રોફિટ આપણને આપેલા હતો ને એક ક્વેશ્ચનમાં, બધી જ વિગતોનો સમાવેશ થઈ ગયો સિવાય શેર કેપિટલ. જો બેલેન્સ આપ્યું હતું 5 લાખ આપણને ઓપનિંગ, આ ઓપનિંગ ને ક્લોઝિંગ હતું એની ઇફેક્ટ આપણે બંને ત્યાં આપી દીધી. તો પ્રોફિટ અહીંયા થઈ જાય છે પ્લસ કર્યા પછી ટોટલ 9,50,000. હવે એમાંથી એપ્રોપ્રિએશન વેચણી. તો વેચણી માટે સૌથી પહેલા સ્ટેચ્યુટરી રિઝર્વ કેટલી હોય છે 20% ઓફ પ્રોફિટ. હવે એ પ્રોફિટ કયો, તો કરંટ યરનો. જે કરંટ યરનો પ્રોફિટ છે એ આના 20% નથી કરવાના, ધ્યાન રાખજો. જે ચાલુ વર્ષે આપણને જે પ્રોફિટ મળ્યો એના 20% આપણી સ્ટેચ્યુટરી રિઝર્વ. એ સિવાય કોઈ રિઝર્વની આપણને ઇન્ફોર્મેશન છે નહીં, તો અહીંયા આપણો બાકી રહેશે એ થઈ ગયું પ્રોફિટ બેલેન્સ કેરીડ ફોરવર્ડ ટુ બેલેન્સ શીટ 160, બરાબર છે. તો આ થઈ ગયો આપણો ફૂલ ક્વેશ્ચન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કઈ રીતે. બહુ સિમ્પલ મેથડ છે, તો તમને ફોર્મેટ ઇઝીલી તૈયાર કરશો આરામથી, તો આરામથી આપણે આ ક્વેશ્ચન અગાઉ 3 મેથડની કમ્પેરમાં જોઈએ તો બહુ સિમ્પલ છે. ફોર્મેટ ફૂલ તૈયાર કરવા પડે. એ તૈયાર કરવા માટે તમે એને રીડિંગ કરી શકો અને 2 થી 4 વખત લખીને પણ તૈયાર કરો થઈ શકે. બીજો ઓપ્શન છે તમારે આ તૈયાર કરવા માટે બુકમાં આના જેટલા પણ ક્વેશ્ચન આપેલા છે એઝલી હું તમને અહીંયા કરાવીશ. 2-3 ક્વેશ્ચન જે આપણા જે પ્રેક્ટિસ માટે બાકીના જેટલા ક્વેશ્ચન આપેલા છે તમે બુકમાંથી પ્રેક્ટિસ કરો તો તમને કઈ વિગત ક્યાં આવે છે એ ઓટોમેટિક રહી જવાની. પહેલા એક વખત બધા શેડ્યુલ એક વખત રીડ કરો અને પછી કોઈ આખો ક્વેશ્ચન લઈને ક્વેશ્ચન સોલ્વ કરો. ક્વેશ્ચન સોલ્વ જાતે જ કરો પહેલા કે આ વિગત અહીંયા આવે છે લખી પછી આન્સર આપેલો છે બુકમાં એની સાથે મેચ કરો. જો આન્સરમાં ક્યાંય ભૂલ આવે છે તો તમને ક્લિયર થશે કે આ વિગત અહીંયા આવતી હતી ને મેં અહીંયા લખી હતી. સેલ્ફ ઇવેલ્યુએશન કરો, એનાથી કોઈ પ્રિપેરેશન કરવાની કોઈ અગત્યની મેથડ બીજી કોઈ નથી. તમે તમારી જાતે જ તમારું મૂલ્યાંકન કરો અને એક વખત ભૂલ થઈ હશે યાદ રહી જશે કે અહીંયા મારી આ ભૂલ હતી, એ પછી યાદ રહી જશે ટોટલી, ભૂલ નહીં થાય. ઓકે, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે મળીશું બેલેન્સ શીટનો ક્વેશ્ચન લઈને. અત્યાર સુધી આપણે આજે લેક્ચરમાં આટલું કવર કર્યું, આટલું સુધી રાખીએ. ઓકે, ચલો બાય એન્ડ થેન્ક યુ.